બસ બસ વળી નાખી દઈએ. ચાલો. બસ બસ. જય શ્રી ગણેશ. આજે ખૂબ જ સરસ ગણપતિનું આજે આયોજન જે થાય છે એમનું આજે કેટલું સરસ આ લોકો ગણપતિની જે કલા છે એ લોકોમાં ને એ લોકોની ફિનિશિંગ છે એ કેટલી ખૂબ જ સરસ છે ને આજે આપણે જાણીએ કે ગણપતિ કેવી રીતના બને છે અને ગણપતિની આપણે કેવી સેવા કરીએ છીએ અને આ લોકો બી કેવી રીતના બનાવે છે. મિતેશભાઈના હાથે આપણે જાણીએ કે કેવું કેવું ગણપતિમાં વેરાયટી છે. આવો જાણીએ આપણે. જય ગણેશ. મારી પાસે એક રાજામાં જો આ રીતના સ્ટેન્ડિંગ પ્રોપર માટીની છે, ઉપરથી નીચે પ્રોપર માટીની મૂર્તિ બનાવી છે મેં. સ્ટેન્ડિંગ ગણપતિ જેવું છે. પછી આવો આગળ બાલ સ્વરૂપ છે, જે બાળ સ્વરૂપની આઈસ ને તે બધું છે, સ્માઇલિંગ ના છે બધું. આમાં મારી સ્પેશિયાલિસ્ટ છે. સુરતમાં હું ફેમસ છું બાળ સ્વરૂપ. અચ્છા. જે મારે ત્યાં પ્રોપર બાળ સ્વરૂપ માટે લોકો આવે. બીજું છે વરા અવતાર બનાવ્યો છે, જે કોઈ આજે વિચાર્યું પણ નહીં હશે કે વરા અવતાર બનાવે. આજે હાથમાં પૃથ્વી લઈને ગણપતિ બાપ્પા બહાર કાઢે છે એવી રીતના આખો કોન્સેપ્ટ છે. ત્યાર પછી છે વિઠ્ઠલ ભગવાન, જે સ્ટેન્ડિંગ બહુ સરસ છે ગણપતિને ફિનિશિંગ. વિજય ખાતુસરે બનાવેલું હતું મુંબઈમાં. જે 25 ફૂટની મૂર્તિ હતી એની હું રેપ્લિકા બનાવેલી છે 2.5 ફૂટ. ત્યારબાદ છે બધું આ બાળ સ્વરૂપ જોયું કેવી રીતના છે, રમતા છે, રંગ સાથે રમતા છે. ત્યારબાદ સાઉથના યુનિક કોન્સેપ્ટમાં બ્લેક કલરના ગણપતિ સાઉથના છે. એની બહુ ડિમાન્ડ છે આજે સુરતમાં. ઘણા બધા કસ્ટમરો તરત જ સિલેક્ટ થાય છે મૂર્તિ એરિયા. ત્યારબાદ છે 16 ઇંચમાં મારી રાજા. 16 ઇંચમાં પણ એટલું ઝીણું કામ આપ્યું છે અને ફિંગર્સનું કામ ને બોડી સ્ટ્રક્ચરને હાથે જો ખૂબ સરસ ફિનિશિંગ છે. બીજી શું વેરાયટી છે ગણપતિમાં આપણે જોવા જઈએ? બીજી મારી પાસે મળશે તમને વેરાયટીમાં મોરવાળી આપે કૃષ્ણ સ્વરૂપમાં. આ બાળ સ્વરૂપ તમે ગાદી પર બેઠા. પછી એ જ શ્રાવણ મહિનો જેમ આવે છે તેમ ભોલેનાથના ભક્ત વધે છે, તો ભોલેનાથ સ્વરૂપમાં માંગે છે ગણપતિ. એમાં મેં નંદી પર બેઠેલા બનાવેલા છે. ખૂબ સરસ નંદીજી મહારાજ પર આજે બેસીને જે ગણપતિનું જે એમને ફિનિશિંગ કર્યું છે ખૂબ જોવા જેવું છે. તો આવો ગણપતિ જોવા માટે તમે અને એમને બી જાણો કે ગણપતિ કેવી રીતના વેરાયટી બનાવે છે. બીજું શું શું છે વેરાયટીમાં સમજાવું ને ગણપતિમાં? બીજી વેરાયટી ગણપતિ બહુ સારી છે. હજુ અમને જાણવું છે કે હજુ ગણપતિમાં શું શું તમે નવું નવું લાવો છો? ગણપતિમાં તો મારી પાસે હું સ્ટેન્ડિંગ બનાવું છું અને બાલ સ્વરૂપ બનાવું છું. બસ આ બે રચના છે ગણપતિ. નેક્સ્ટ યર હું પેપર માટીમાં જાઉં છું, જે ઇકો ફ્રેન્ડલી કહી છે. અચ્છા. નેક્સ્ટ યર મારો પ્લાનિંગ છે. આવો જાણીએ આપણે બીજા ગણપતિ. ખૂબ જ સરસ છે અને એમની ફિનિશિંગ બી ખૂબ સરસ છે. ઝૂમ કરીને ક્લોઝ કરી દો. આજે આપણે જાણીએ કે અહીંયા ગણપતિ એમનું કયું એડ્રેસ છે અને કેટલા સરસ સરસ જે ગણપતિ બનાવે છે એમનું એડ્રેસ આપણને ભાઈ આજે આપશે. 10/1770 કુવાવાલી ગલી, સોની પડિયા, એનિબેશન રોડ, સુરત અમારું એડ્રેસ છે. જ્યાં હું આખું વર્ષ મારું આ ગણપતિનું જ કામ ચાલે છે. નવરાત્રિ દશેરાથી મારું મુહૂર્ત થાય છે ગણપતિનું, જે આ રીતના હું મૂર્તિ બનાવું છું, માટીની મૂર્તિ બનાવું છું. આખું વર્ષ મારું આ કામ ચાલે. ખૂબ સરસ. ચાલો આજે આપણે ગણપતિ બાપ્પાની જય બોલાવી દઈએ. આજે ગણપતિ બાપ્પા મોરયા, ગણપતિ બાપ્પા મોરયા.
1 સ્ટાર્ટ. જય શ્રી ગણેશ. આજે ખૂબ જ સરસ ગણપતિનું આજે આયોજન જે થાય છે એમનું આજે એટલું સરસ આ લોકો ગણપતિની જે કલા છે એ લોકોમાં ને એ લોકોની ફિનિશિંગ છે એ કેટલી ખૂબ જ સરસ છે ને આજે આપણે જાણીએ કે ગણપતિ કેવી રીતના બને છે અને ગણપતિને આપણે કેવી સેવા કરીએ છીએ અને આ લોકો બી કેવી રીતના બનાવે છે. મિતેશભાઈના હાથે આપણે જાણીએ કે કેવી કેવી ગણપતિમાં વેરાયટી છે. આવો તમને એક રાજામાં જો આ રીતના સ્ટેન્ડિંગ પ્રોપર માટીની છે, ઉપરથી નીચે પ્રોપર માટીની મૂર્તિ બનાવી છે. એટલે સ્ટેન્ડિંગ ગણપતિ જેવું છે. પછી આ અંદર આપણે બાલ સ્વરૂપ છે. જે બાલ સ્વરૂપ આમાં મારી સ્પેશિયાલિસ્ટ છે. સુરતમાં હું ફેમસ છું બાલ સ્વરૂપ. એ મારે ત્યાં પ્રોપર બાળ સ્વરૂપ માટે લોકો આવે. બીજું છે વરા અવતાર બનાવ્યો છે. જે કોઈ આજે વિચાર્યું પણ નહીં હશે કે વરા અવતાર બનાવે એટલે હાથમાં પૃથ્વી લઈને ગણપતિ આપણે બહાર પાડે છે એવી રીતના આખો કોન્સેપ્ટ. ખૂબ જ સરસ છે ગણપતિનું ફિનિશિંગ. વિજય ખાતુસરે બનાવેલું હતું મુંબઈમાં. જે 25 ફૂટની મૂર્તિ હતી એ એમને હું રેપ્લિકા બનાવી છે 10 ફૂટ. ત્યારબાદ છે પછી આ બાર સ્વરૂપ છે કેવી રીતે રમતા છે, રંગ સાથે રમતા છે. ત્યારબાદ સાઉથના યુનિક કોન્સેપ્ટમાં બ્લેક કલરના ગણપતિ છે. સાઉથના છે એની બહુ ડિમાન્ડ છે આજે સુરતની. ઘણા બધા કસ્ટમરો તરત જ સિલેક્ટ થાય છે મૂર્તિ એટલે વચ્ચે 16 ઇંચમાં મારી રાજા 16 ઇંચમાં પણ એટલું ઝીણું કામ આપે છે અને ફિંગર્સનું કામ ને બોડી સ્ટ્રક્ચરને આપે છે. ખૂબ સરસ ફિનિશિંગ છે. બધું કામ આપે છે. બીજી શું શું વેરાયટી આજે આપણે જાણીએ કે અહીંયા ગણપતિ એમનું કયું એડ્રેસ છે અને એટલા સરસ સરસ જે ગણપતિ બનાવે છે એમનું એડ્રેસ આપણને ભાઈ આજે આપશે. 10/17 કુવાવાલી ગલી સ્વામી પડિયા સ્ટેશન રોડ સુરત. અમારું એડ્રેસ છે જ્યાં આખું વર્ષ મારું આ ગણપતિનું જ કામ ચાલે છે. નવરાત્રી દશેરાથી મારું મુહૂર્ત થાય છે ગણપતિનું. જે આ રીતના હું મૂર્તિ બનાવું પાર્ટીની મૂર્તિ બનાવું આખું વર્ષ મારું આ કામ છે. સરસ. ચાલો આજે આપણે ગણપતિ બાપ્પાની જય બોલાવી દઈએ. આજે ગણપતિ બાપ્પા મોરયા. ગણપતિ બાપ્પા મોરયા.